આ છે એ ઇતિહાસ જ્યારે એક રાજકુમાર ત્યજીને ભગવાન બન્યો. આજથી 2500 વર્ષ પહેલા નેપાળની તરાઈ ભૂમિ. ત્યાં હતું કપિલવસ્તુ, રાજા શુદ્ધોધનનું રાજ. ઈસવીસન 563 રાણી માયાદેવીને લુંબિની વનમાં એક તેજસ્વી પુત્રરત્ન પ્રાપ્ત થયો. નામ સિદ્ધાર્થ. સિદ્ધાર્થ શાક્ય ક્ષત્રિય વંશ. રાજઠાઠ, ભવ્ય મહેલ, યશોધરા પ્રિય પત્ની, રાહુલ લાડકો પુત્ર. પણ દુઃખ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ ત્રણ દ્રશ્યો જોઈ સિદ્ધાર્થ ભીતરથી તૂટ્યા. 29 વર્ષની ઉંમરે અડધી રાતે ગૃહત્યાગ. ઇતિહાસ બોલ્યો, મહાભિનિષ્ક્રમણ. વર્ષોની તપસ્યા, ભૂખ, ઠંડી, કઠોર સાધના. બોધ ગયા, નિરંજના નદી, પીપળના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્તિ, એનલાઇટનમેન્ટ. સિદ્ધાર્થ મટ્યો, બુદ્ધ પ્રગટ્યો. લાઇટ ઓફ એશિયા, એશિયાનો જ્યોતિ. સારનાથ, ધર્મચક્ર પ્રવર્તન, પ્રથમ ઉપદેશ, 5 શિષ્યો. પાલી ભાષામાં ઉપદેશ, સામાન્ય માણસ સુધી સત્ય પહોંચ્યું. ત્રિપિટક, સુત્ત, વિનય, અભિધમ. 3 ટોપલીઓ. જ્ઞાન ભંડાર, વજ્રયાન, 3 ધારાઓ. નવયાન, ડોક્ટર, આંબેડકરની ક્રાંતિ. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં. મહાપરિનિર્વાણ, અંતિમ વિદાય. બુદ્ધનો સંદેશ, ધર્મની જ્યોત આજ પણ સળગે છે. આ ઇતિહાસ ગમ્યો? સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ દબાવો.